નમસ્કાર મિત્રો. ધોરણ 10 આપણી સપ્લિમેન્ટરી રીડર કે છે બુક, તેનો યુનિટ નંબર 4 રીડ 4 તેનો આપણે આજે અભ્યાસ કરીશું મિત્રો. તો રીડ 4 છે તે ફ્રેન્ડશિપ વિશે છે અને તેનું નામ છે ફ્રેન્ડશિપ અ રેમ્બો ફોરએવર. ફ્રેન્ડશિપ એટલે કે મિત્રતા અથવા મૈત્રી, રેમ્બો એટલે મેઘધનુષ્ય અને ફોરએવર એટલે હંમેશા માટે. મિત્રતા છે તે કઈ રીતે આ યુનિટમાં મિત્રતા વિશેની વાત કરવામાં આવેલી છે તેનો આપણે અભ્યાસ કરીશું. અને યુનિટને આપણે મૈત્રીનું મેઘધનુષ્ય એવું પણ કહી શકીએ. તો અહીં મિત્રો ચિત્રમાં જે બે પાત્ર દોરેલા છે તે બે ફિમેલ કેરેક્ટર છે. તેનો આપણે પાઠની અંદર આગળ ઉલ્લેખ આવશે. આ યુનિટ છે એ લેખકે લખેલો છે અને તેનું મિત્રતાનું વર્ણન અહીં આ યુનિટમાં કરવામાં આવેલું છે કે તેની મિત્રતા કેવી હતી એ સમયમાં, તેના વિશેની આ એક રિયલ લાઈફ સ્ટોરી, એટલે કે ખરેખરી એક સાચી ઘટના છે, સત્ય હકીકત છે. તે આપણને યુનિટમાં વર્ણન કરેલી છે. તો મિત્રો, રિયલ લાઈફ સ્ટોરી, ખરેખર જે બનેલી ઘટના છે તેની અહીં આપણે ઉલ્લેખ કરેલો છે, તેનો આપણે અભ્યાસ કરીએ. રિયલ લાઈફ સ્ટોરી એટલે કે જીવનની ખરી વાર્તા, ખરી સ્ટોરી. ગ્રોઈંગ અપ વિથ અ ફાધર ઇન રેલવે મીન્સ મૂવિંગ ઓફન. એટલે કે ગ્રોઈંગ અપ એટલે ઉછેર થવો. રેલવેમાં કામ કરતા પિતાજી સાથે ઉછરવું એટલે કે વારંવાર ફરતા રહેવું. વિથ અ ફાધર એટલે કે પિતાજી સાથે. રેલવેમાં કામ કરતા પિતાજી સાથે ઉછરવું એટલે કે મીન્સ મૂવિંગ ઓફન. એનો મતલબ કે વારંવાર, ઓફન એટલે વારંવાર ફરતા રહેવું. એનો એ રીતે વાત કરેલી છે કે કારણ કે રેલવેમાં કોઈ નોકરી કરતું હોય અથવા રેલવેમાં કોઈ જોડાયેલું હોય, રેલવેનું કોઈ એમ્પ્લોયી હોય, તો રેલવેમાં એવું હોય છે કે વારંવાર રેલવેમાં બદલી થતી હોય છે. એ અર્થમાં આપણે વાત અહીં કરીએ તો લેખક એમ જણાવે છે કે રેલવેમાં પિતાજી સાથે ઉછેર થવો એનો મતલબ કે વારંવાર ફરતા રહેવું. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય ફિફ્થ સ્કૂલ. હવે લેખક કવિ એમ જણાવે છે કે આ મારી જે શાળા હતી એ ભરૂચમાંની આ મારી શાળા છે એ 5મી શાળા હતી. ફિફ્થ સ્કૂલ એટલે કે 5મી સ્કૂલ હતી. ભરૂચની અંદર જ્યારે તેઓ આવ્યા ત્યારે તે 5મી શાળા હતી તેવું વર્ણન કરે છે. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ ન્યૂ ગર્લ. હું હંમેશા એક નવી છોકરી તરીકે ગણાતી હતી. કન્સિડર એટલે કે ગણાવું. હું એક નવી છોકરી તરીકે ગણાતી હતી. કારણ કે થોડો સમય કોઈ બીજી જગ્યાએ હોય ત્યાંથી પાછા ટ્રાન્સફર થઈને બીજી સ્કૂલમાં જાય એટલે કે ન્યૂ સ્ટુડન્ટ તરીકે, નવી વિદ્યાર્થીની તરીકે તે સ્કૂલમાં પ્રવેશ મેળવતા હતા. એટલે કે હું સ્કૂલ બદલું ત્યારે નવી સ્ટુડન્ટ તરીકે ઓળખાતી હતી. વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક ફ્રેન્ડ્સ. એટલે કે એક કે બે વખત, વન્સ કે એક વખત, ટ્વાઇસ એટલે કે બે વખત, એક કે બે વાર હું મિત્રો બનાવી શકી. મેનેજ ફ્રેન્ડ્સ એટલે કે હું મિત્રો બનાવી શકી. બટ બિફોર વી કુડ નો ઇચ અધર. પરંતુ અમે એકબીજાને ઓળખીએ તે પહેલાં આઈ હેડ ટુ મૂવર ટુ ડિફરન્ટ સ્કૂલ. મારે ફરીથી એક સ્કૂલથી અલગ સ્કૂલમાં જવું પડતું. અગેન એઝ અ ન્યૂ ગર્લ. એક નવી છોકરી તરીકે મારે નવી શાળામાં જવું પડતું હતું. આઈ હેડ ટુ એટલે કે જવું પડતું હતું. આઈ હેડ ટુ મૂવર ટુ અ ડિફરન્ટ સ્કૂલ. હજી અમે થોડો સમય રહીએ અને એકબીજાને ઓળખીએ તે પહેલાં જ મારે સ્કૂલ બદલવી પડતી હતી અને ફરી વખત નવી છોકરી તરીકે નવી શાળામાં જવું પડતું હતું. અહીં મિત્રો એક બોક્સમાં આપણને એક ક્વેશ્ચન આપે છે. મેક અ લિસ્ટ ઓફ ડિફિકલ્ટીઝ ફેસ્ડ બાય અ બોય ઓર ગર્લ હુઝ પેરેન્ટ્સ હેવ અ ટ્રાન્સફરેબલ જોબ. એટલે કે એક યાદી તૈયાર કરો, મુશ્કેલીઓની યાદી તૈયાર કરો કે કોઈ છોકરો કે છોકરીના માતા પિતાને આવી વારંવાર ટ્રાન્સફર થતી હોય તેવી જોબ હોય અને તેઓને જે મુશ્કેલીઓ થતી હોય એ મુશ્કેલીનો જે મુશ્કેલીનો સામનો કરતા હોય તેનું એક યાદી તૈયાર કરો. એ માત્ર આપણને અહીં જણાવવામાં આવેલું છે, આપણે કોઈ યાદી તૈયાર કરવાની નથી. તો ત્યારબાદ આપણે આગળ વધીએ
One day in August 1967, I stood in the doorway of my newest classroom. હવે જે સ્કૂલ બદલે છે તેની તે એક જગ્યાની વાત કરે છે અને આપણા માટે ખૂબ સરસ અહીં આખી સ્ટોરી આપેલ છે. તે સ્ટોરીની શરૂઆત થાય છે કે 1967 એટલે કે 1967ના ઓગસ્ટમાં એક દિવસ હું મારા આઈ સ્ટૂડ એટલે કે હું ઊભી હતી ઇન ધ ડોરવે ઓફ માય ન્યૂએસ્ટ ક્લાસરૂમ. હું મારા નવા વર્ગખંડના પ્રવેશદ્વારમાં દરવાજામાં ઊભી હતી. એઝ ઓલવેઝ એટલે કે હંમેશાની જેમ માય સ્ટમક એક્ટ વિથ સમ અનનોન ફિયર. હંમેશાની જેમ કંઈક અજાણ્યા ડરથી મને પેટમાં દુખતું હતું. સ્ટમક એક એટલે પેટમાં દુખાવો થવો. એ આપણે જલેબીના પાઠમાં આગળ શીખી ગયા. હંમેશાની જેમ મને અજાણ્યા ડરથી મને પેટમાં દુખતું હતું. અનનોન ફિયર એટલે કે અજાણ્યા ડરથી. સ્ટમક એટલે પેટનો દુખાવો થઈ રહ્યો હતો. આ સિવિયર્ડ આપણને ડાર્ક હાઇલાઇટ કરેલા વર્ડથી લખેલું છે. તો સિવિયર્ડનું સિમિલર શબ્દ આપણને એક્ઝામમાં પૂછાય તો યાદ રાખવાનું છે કે ટ્રેમ્બલિંગ. સિવરિંગ લખ્યું હોય તો ટ્રેમ્બલિંગ, સિવિયર્ડ હોય તો ટ્રેમ્બલ એટલે કે ધ્રુજવું. આઈ સિવિયર્ડ એન્ડ ટ્રાય ટુ હોલ્ડ બેક માય ટીયર્સ. એટલે કે તેથી હું ધ્રુજતી હતી અને મારા આંસુઓ રોકી રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. હોલ્ડ એટલે કે રોકી રાખવું. માય ટીયર્સ એટલે કે મારા આંસુ. હું મારા આંસુઓ રોકી રાખવાની કોશિશ કરી રહી હતી. 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેર્ડ એટ મી. 35 છોકરાઓ અને છોકરીઓ મને સ્ટેડ એટલે કે એકી ટસે જોવું તાકી રહ્યા હતા. કોઈની સામે આપણે અજાણી વ્યક્તિ આવે એની સામે જે જોઈએ તેને સ્ટેડ કહેવાય, તાકી રહ્યા હતા. 35 છોકરાઓ અને છોકરીઓ મને તાકી રહ્યા હતા. કારણ કે કોઈ ક્લાસમાં સ્વાભાવિક છે, કોઈ નવો સ્ટુડન્ટ આવે તો આખો ક્લાસ છે તેની તરફ જોવે અથવા તેને લાગે કે કોણ આ નવું ક્લાસમાં આવ્યું. આગળ જોઈએ. I tried hard to keep my eyes on the floor to avoid strange looks. એટલે કે આ અજાણી, સ્ટ્રેન્જ એટલે કે અજાણી નજરોને ટાળવા માટે, અવોઇડ કરવા માટે, ટાળવા માટે, મારી સામે જોતા હતા તેને ટાળવા માટે મેં મારી આંખો જમીન પર રાખવા માટે અથવા જમીન એટલે ભોંય પર રાખવા માટે મેં પ્રયત્ન કર્યો. મેં મારી સામે હું કોઈની સામે ન જોઈ શકું, હું જોઉં નહીં એના માટે મેં ટાળવા માટે મેં મારી આંખો નીચે જમીન પર રાખવા માટે પ્રયાસ કર્યો. ત્યારબાદ ધેન આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઇક વોર્મ સનશાઇન એટ મી. જ્યારે તેને નજર જમીન પર રાખવાની કોશિશ કરી રહી હતી એ સમયે, બરાબર, મેં મારા તરફ હુંફાળા, વોર્મ એટલે કે હુંફાળા, મેં ધેન આઈ સો એટલે પછી મેં મારી તરફ, ધેન આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઇક વોર્મ સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ, મેં હુંફાળા સૂર્યપ્રકાશ જેવું હાસ્ય એટલે કે સ્મિત આપી રહેલી એક છોકરીને જોઈ. સી એકચ્યુઅલી સીમ ટુ વેલકમ મી. તેણી ખરેખર તો મારું સ્વાગત કરતી હોય તેવું લાગ્યું. સીમ્ડ એટલે કે લાગ્યું. તેણી ખરેખર મારું સ્વાગત કરતી હોય અને મને બોલાવતી હોય તેવું લાગ્યું. વેન ધ ટીચર ટોલ્ડ મી ટુ સીટ નેક્સ્ટ ટુ મનીષા, માય ફ્રોઝન ટેરર બિગન ટુ મેલ્ટ. જ્યારે મારા શિક્ષકે મને મનીષાની બાજુમાં બેસવાનું કહ્યું ત્યારે મારો ફ્રોઝન એટલે કે જામી ગયેલો, થીજી ગયેલો, ટેરર એટલે કે ભય છે તે મેલ્ટ એટલે કે પીગળવા લાગ્યો. અત્યાર સુધી જે ભય, જામેલો ભય હતો, જે ભયરૂપી વાતાવરણ હતું તે દૂર થવા લાગ્યું. ટેરર એટલે ભય, ફ્રોઝન એટલે કે થીજી ગયેલો. ટીચરે એમ કીધું કે તું મનીષાની બાજુમાં બેસી જા. ત્યારે આ ભય છે તે ઓગળવાનું શરૂ થયું. એટલે એક પાત્ર બીજું અહીંયા ઉલ્લેખ આવી ગયો કે લેખક જેની બાજુમાં બેસે છે તેનું નામ છે મનીષા. હવે ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. હાય, આઈ એમ મનીષા. હર વોઇસ હેડ વોર્મ રિંગ. હર ફેસ વોઝ લોંગ. હર આઈઝ વેર ડાર્ક એન્ડ સોફ્ટ એન્ડ હેર લોંગ એન્ડ બ્રાઉનિશ. હાય, હું મનીષા છું. તેના અવાજમાં એક વોર્મ એટલે કે માયાળુ રણકાર હતો. તેનો ચહેરો ગોળ હતો. આઈઝ વેર ડાર્ક એટલે કે તેની આંખો છે એ કાળી અને સોફ્ટ એટલે કે મૃદુ હતી. એન્ડ હેર લોંગ એન્ડ બ્રાઉનિશ અને તેના વાળ લાંબા અને ભૂરા હતા. અહીં મનીષાનો પરિચય આવે છે, જેના દેખાવની વાત કરે છે લેખક. ત્યારબાદ આગળ જોઈએ. એન્ડ આઈ લર્નડ
બાય ધ એન્ડ ઓફ ધ ડે ધેટ હર હાર્ટ વોઝ 24 કેરેટ ગોલ્ડ. જો યાદ રાખજો, આ વર્ડ પણ વારંવાર પૂછાય છે. આખો દિવસ પૂરો થતાં મને ખ્યાલ આવ્યો કે તેનું હૃદય 24 કેરેટ સોનું હતું, 24 કેરેટ ગોલ્ડ. અહીં 24 કેરેટ ગોલ્ડ એટલે કે 24 કેરેટ ગોલ્ડ એટલા માટે કહેવામાં આવ્યું કે તેનું હૃદય એકદમ શુદ્ધ હતું. સોનાની શુદ્ધતા માપવી હોય તો 24 કેરેટ સોનું એટલે કે શુદ્ધ સોનું. તેવી જ રીતે એમ કહે છે લેખક કે આખા દિવસના અંતે મને મનીષાની સાથે રહીને એવું જાણવા મળ્યું કે તેનું હૃદય એકદમ શુદ્ધ હતું. જેવી રીતે સોનું 24 કેરેટ શુદ્ધ હોય છે, તેવી જ રીતે સી હેલ્પ મી વિથ અસાઇનમેન્ટ્સ, ઇન્ટ્રોડ્યુસ મી ટુ હર ફ્રેન્ડ્સ, પ્રેઝિંગ મી. પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ. અહીં પન્ની બીજો શબ્દ આવે છે, એ પોતે લેખક છે. અને આપણે આગળ જોઈએ, તે મને અસાઇનમેન્ટ એટલે કે સ્વાધ્યાયમાં મદદ કરતી, તેની બહેનપણીઓને મારા વખાણ કરતી, પ્રેઝ એટલે વખાણ કરતી કરી અને મારો પરિચય કરાવતી અને કહેતી પન્ની ખરેખર સારી છોકરી છે. એટલે કે પોતાના લેખકના વખાણ કરીને તેના મિત્રો સાથે તેની ઓળખાણ કરાવતી. ઓન ધ વેરી ફર્સ્ટ ડે અન અનસ્પોકન પ્રોમિસ હેડ બીન મેડ. પહેલા જ દિવસે એક વણકહ્યું, અનસ્પોકન એટલે કે કહ્યા વગરનું એક વચન અપાયું હતું. મનીષા એન્ડ આઈ ન્યૂ વી વુડ બી બેસ્ટ ફ્રેન્ડ્સ. મને અને મનીષાને ખબર પડી ગઈ હતી કે અમે બેસ્ટ ફ્રેન્ડ, ઉત્તમ મિત્રો બનીશું. નેક્સ્ટ પેરેગ્રાફ. બોથ ઓફ અસ વુડ ઓલવેઝ મૂવ ટુગેધર આઉટ ઓન ધ સાયલેન્ટ રેલવે ટ્રેક્સ ઓર ઇન ધ ગાર્ડન બિહાઇન્ડ ધ સ્કૂલ. અમે બંને હંમેશા રેલવેના શાંત પાટા પર કે પછી ટ્રેક્સ ઓર ઇન ધ ગાર્ડન બિહાઇન્ડ ધ સ્કૂલ, એટલે કે અમે બંને હંમેશા રેલવેના શાંત પાટા પર કે પછી શાળાની પાછળનો જે બગીચો હતો તેમાં જતા હતા. અહીં ઉલ્લેખ આવશે કઈ કઈ જગ્યાએ તે ફરવા જતા હતા. ઓર ઇન ધ ગાર્ડન બિહાઇન્ડ ધ સ્કૂલ, એટલે સ્કૂલની પાછળના ગાર્ડનમાં ફરવા જતા હતા, શાંત રેલવેની પટરીઓ પર જતા હતા. વી એક્સપ્લોર ધ ફોરેસ્ટ ઇન ધ વેકેશન, ડીડ કેમ્પિંગ ઓન માઉન્ટ આબુ એન્ડ પાર્ટિસિપેટ ઇન નવરાત્રી ફેસ્ટિવલ્સ. આના સિવાય તે કઈ કઈ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા, તો એમ કહે છે લેખક કે વેકેશનમાં અમે જંગલમાં ફરતા, માઉન્ટ આબુમાં સાથે રોકાતા અને નવરાત્રિ મહોત્સવમાં અમે પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેતા. સી વોઝ ટોલ એન્ડ સ્લિમ. હવે તેના બાહ્ય દેખાવના શરીરના બાંધાની વાત કરે છે લેખક કે તેણી ઊંચી અને પાતળા બાંધાની હતી. ટોલ એન્ડ સ્લિમ એટલે કે તેણી ઊંચી અને પાતળા બાંધાની હતી. સ્લિમનો સિમિલર વર્ડ થીને યાદ રાખજો. આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પ. મારી વાત કરીએ તો હું નીચી અને પ્લમ્પ એટલે કે દેખાવમાં થોડી જાડી હુષ્ટપુષ્ટ દેખાતી હતી. સી વોઝ ગુડ એટ મેથ્સ. તેણી મેથ્સમાં પાવરફુલ હતી, મેથ્સમાં હોશિયાર હતી. કોઈ સબ્જેક્ટમાં કોઈ પાવરફુલ હોય તો આપણે એને એટ શબ્દથી આપણે લખી શકીએ. ગુડ એટ મેથ્સ, તેણી મેથ્સમાં હોશિયાર હતી. આઈ લાઇક રીડિંગ નોવેલ્સ. જ્યારે મને નવલકથાઓ વાંચવાનું ગમતું હતું. સી વોઝ એ ગુડ એથ્લીટ. તેણી એક સારી ખેલાડી હતી. સી વોઝ ગુડ એથ્લેટ એટલે કે તેણી એક સારી ખેલાડી હતી. એન્ડ ડ્રેગ મી ઇન ટુ સમ ગેમ્સ, અને મને ઘણી બધી રમતોમાં તે ડ્રેગ એટલે કે ખેંચી જતી હતી. વી ટોક એન્ડ સેંગ એન્ડ ક્વારલ એન્ડ વેપ્ડ એન્ડ યેટ સેટ ટુગેધર ઓન ધ બેન્ચ. આમાં ઘણી બધી વાત કરી હતી કે અમે વાતો કરતા, ગીતો ગાતા, ઝઘડતા, રડતા, છતાં એક જ બેન્ચ પર, એક જ પાટલી પર બેસતા હતા. ગમે તેવો ઝઘડો થયો હોય તો પણ છેલ્લે પાછા એક જ બેન્ચ પર બેસતા. આવી તેની મિત્રતા હતી મનીષા સાથે, એવું પન્ની જણાવે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ પેરેગ્રાફ. Three years flew by, the miracle years filled with fun, growth, discovery and intense feelings. આવી રીતે આનંદ, વિકાસ, શોધ અને તીવ્ર લાગણીઓથી ભરપૂર 3 અદ્ભુત વર્ષ વીતી ગયા. 3 years એટલે કે 3 વર્ષો ફ્લ્યુડ વીતી ગયા. બાય ધ મિરેકલ યર્સ ફિલ્ડ વિથ, આ ચમત્કારિક વર્ષો આનંદ,
વિકાસ, શોધ, ઇન્ટેન્સ એટલે કે લાગણીઓથી ભરેલા વર્ષો વીતી ગયા. મનીષાસ ફાધર ગોટ એ પ્રમોશન એન્ડ ધે હેડ ટુ મૂવ ટુ આસામ. હવે બન્યું એવું કે મનીષાના પિતાજી જે હતા તેની કંઈ ટ્રાન્સફર થઈ જાય છે. વર્ષો તો વીતી ગયા. મનીષાના પિતાને નોકરીમાં બઢતી મળી અને તેમને આસામ જવું પડ્યું. એઝ પ્રોમિસ મનીષા એન્ડ આઈ રોટ ઓકેઝનલ લેટર. લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વેર આઉટ ઓફ ક્વેશ્ચન ઇન ધોઝ ડેઝ. વચન આપ્યા મુજબ મનીષાને હું પ્રસંગોપાત પત્રો લખતા. અને એવું કવિ જણાવે છે કે લોંગ ડિસ્ટન્સ ફોન એટલે કે એ સમયની અંદર ખૂબ લાંબા અંતરે ટેલિફોન કરવાનો તો પ્રશ્ન ઉપસ્થિત જ નહોતો થતો, કારણ કે ત્યારે ફોન સુવિધા ન હતી. હર લાસ્ટ લેટર કેમ વેન આઈ વોઝ ઇન ટીવાય બીએસસી. તેનો છેલ્લો પત્ર જ્યારે હું ટીવાય બીએસસીમાં હતી ત્યારે મને આવેલો. સી હેડ અ ફોલન ઇન લવ વિથ એ ડૉક્ટર. તેણીને એક ડૉક્ટરના પ્રેમમાં પડી હતી. સી મેરીડ હિમ એન્ડ હેડ જસ્ટ ગિવન બર્થ ટુ અ બ્યુટિફુલ બેબી ગર્લ. તેણીના એક ડૉક્ટર સાથે લગ્ન થયા હતા અને તેને એક સુંદર છોકરીને જન્મ આપ્યો હતો મનીષાએ, આવું કવિ જણાવે છે. ત્યારબાદ આઈ રોટ બેક ઇમિજિએટલી બટ ડીડન્ટ ગેટ એની આન્સર. આઈ રોટ અગેન એન્ડ અગેન. હવે કવિ શું લખે છે કે મેં તરત જ તેને એક રિપ્લાયમાં પત્ર લખ્યો, પરંતુ તેનો આન્સર મળ્યો નહીં. ડીડન્ટ ગેટ આન્સર એટલે કે પ્રત્યુત્તર મળ્યો નહીં. આઈ રોટ અગેન એન્ડ અગેન. મેં અનેકવાર પત્રો લખ્યા. ફાઇનલી અંતે માય લેટર્સ વેર રિટર્ન વિથ અ સ્ટેમ્પ એડ્રેસ અનનોન. અંતે મારા પત્રો મને સિક્કા સાથે પાછા આવવા લાગ્યા. એટલે કે ત્યાં એડ્રેસ પર કોઈ ન મળે એટલે પત્ર પાછો રિટર્ન થવા લાગ્યો. સિક્કા સાથે પાછા આવતા મને તેની કેટલીક ચિંતા થતી હતી. હાવ આઈ વરીડ અબાઉટ હર. એટલે મને તેની ચિંતા થતી હતી. ટુ બી મેરીડ એટ ધ એજ ઓફ 19 એન્ડ હેવ અ બેબી. આઈ ન્યૂ સી વુડ બી અ વન્ડરફુલ મધર. એટલે કે મને એવી ચિંતા થતી કે 19 વર્ષની ઉંમરે તેના લગ્ન થયા હતા અને એક બાળક હતું. હું જાણતી હતી કે તે ખૂબ એક અદ્ભુત માતા બનશે, છતાં પણ તેને લઈને મને ચિંતા થતી હતી, કારણ કે તે તેમની બેસ્ટ ફ્રેન્ડ હતી. કવિ તેના વિશેની માહિતી આપે છે. આઈ ગોટ માય એમએસસી ડિગ્રી, વર્ક એઝ અ લેક્ચરર એન્ડ ગોટ મેરીડ. મેં મારી એમએસસીની વિજ્ઞાનની અનુસ્નાતક ડિગ્રી મેળવી, ઉપાધિ મેળવી અને એક લેક્ચર એટલે કે વ્યાખ્યાતા તરીકે કામ કરવા લાગી અને લગ્ન કર્યા. માય ચિલ્ડ્રન ગ્રીવ અપ. મારા બાળકો મોટા થયા. વેન્ટ ટુ કોલેજ જવા લાગ્યા. એન્ડ માય ડોટર વોઝ નાવ અ મધર. અને હવે મારી દીકરી પણ માતા બની ગઈ હતી. આઈ વુડ ઓફન ટોક અબાઉટ માય ફ્રેન્ડશિપ વિથ મનીષા. હું તેમને વારંવાર મનીષા સાથેની મારી જે મિત્રતા હતી તેની વાતો કરતી મારા બાળકોને. માય ફેમિલી મેમ્બર્સ ન્યૂ ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ. મારા પરિવારના સભ્યો, મારા કુટુંબના સભ્યોને મારી ઉત્તમ મિત્ર જે હતી મનીષા, તેના વિશેની બધી ખબર હતી. ત્યારબાદ શું બને છે? ઓન એ હોટ ડે ઓફ એપ્રિલ 2005 ધ ટેલિફોન રેંગ. એપ્રિલ 2005ના ધોમધકતા દિવસે ટેલિફોનની ઘંટડી વાગી. અચાનક ફોન આવે છે પન્નીને. ટેલિફોનમાં કોઈ બોલે છે, ઇઝ ઇટ પન્ની? પન્ની છે? તો સામે જવાબ આપે છે પન્ની, હા. ઇઝ ઇટ પન્ની ભાટિયા? સામેથી પ્રશ્ન પૂછે છે કે પન્ની ભાટિયા છે? તો પછી અહીંથી પન્ની જવાબ આપે છે, હા. ઇઝ ધીસ પન્ની ભાટિયા ધ ભરૂચવાલા? શું પન્ની ભાટિયા ભરૂચવાળા છે? તો અહીંથી પન્ની છે એ ઊંચા અવાજમાં, રોડ એટલે કે તાડુકી, બહુ ઊંચા અવાજમાં બોલે છે, હુ આર યુ? તમે કોણ છો? તો સામેથી જવાબ આવશે, ધીસ ઇઝ યોર મનીષા, તારી મનીષા. એને ખૂબ લાંબા સમય બાદ કોલ આવતા લેખકને ખૂબ આનંદ થયો અને બોક્સમાં લખે છે, હાઉ વુડ પન્ની રિએક્ટ? પન્નીએ કઈ રીતે રિએક્ટ કરેલું છે, કઈ રીતે પ્રત્યુત્તર આપ્યો છે? આઈ સ્ક્રીમ્ડ. લેખક જણાવે છે, પન્ની જણાવે છે કે મેં સ્ક્રીમ એટલે કે ચીચિયારી પાડી, હું ચીસ પાડી. આઈ વોઝ ઇન ધ બાલ્કની એન્ડ ધ એન્ટાયર ટાઉન મસ્ટ હેવ હર્ડ મી. હું બાલ્કની એટલે કે ઉપરની તરફ હતી, મકાનના ઉપરના ભાગમાં હતી. એન્ડ ધ એન્ટાયર ટાઉન મસ્ટ હેવ હર્ડ મી. એટલે કે આખા શહેરે સાંભળ્યું હોવું જોઈએ, મેં એવી બૂમ પાડી.
ડાન્સિંગ અરાઉન્ડ ધ જમ્પિંગ અપ એન્ડ ડાઉન આઈ શાઉટેડ આઉટ ઓફ જોય. એટલે કે નાચતા કૂદતા મેં ખૂબ આનંદમાં આવીને બૂમો પાડી. ઓ ડિયર મનીષા, વેર આર યુ? અરે પ્રિય મનીષા, તું ક્યાં હતી? તું ક્યાં છે? ઇન્ટુ બ્રેકેટ લખેલ છે ડુ યુ થિંક વાય હર આઈઝ વેર વેટ? તેની આંખો શા માટે ભીની હતી તમે ધારી શકો છો? ખુશી કે આંસુ એવું કહી શકીએ આપણે. તો નેક્સ્ટ આપણે જોઈએ આગળ. બિફોર 35 years વી હેડ સેડ ગુડ બાય, સી હેડ ફાઉન્ડ મી. એટલે કે 35 વર્ષ પહેલાં અમે છૂટા પડ્યા હતા, તો પણ તેણે મને શોધી કાઢી હતી. સી વોઝ ઇન સ્વીડન sorting through piles or papers and old suitcase. She had opened an ancient box marked letters. My letters of 1975 was in it. એટલે કે જૂના કાગળના થપ્પામાં, તેણી સ્વીડનમાં રહેતી હતી, ત્યાં જૂના કાગળના થપ્પામાં પેટીઓમાં છૂટા પડેલા પત્રો એવું એક લખેલી એક જૂની પેટી હતી. એ પેટીની અંદર જૂના પત્રો બધા રાખ્યા હતા. એ પત્રોમાંથી 1975નો જેમાં પત્ર લખેલો હતો તે પત્ર તેણે શોધી કાઢ્યો હતો. ઇમિજિએટલી સી કોલ્ડ એવરીવન સરનેમ ભાટિયા હુ લીવડ ઇન ભરૂચ. તે તાત્કાલિક ભરૂચમાં જેટલા લોકો ભાટિયા અટકવાળા રહેતા હતા, ભાટિયા સરનેમવાળા, એના બધાનો કોન્ટેક કર્યો, રહેતા હતા, બધાને ફોન કર્યા. નોબડી ન્યૂ માય એડ્રેસ, સી ડિડન્ટ ગીવ અપ. કોઈએ પણ મારું સરનામું નહોતું આપ્યું, તો પણ તેણે ગીવ અપ એટલે આશા ન છોડી. સી કોલ્ડ ટુ માય કોલેજ. તેણે મારી કોલેજમાં કોલ કર્યો. આફ્ટર મચ બેગિંગ. ખૂબ જ આજીજી બાદ, કેટલી બધી વિનંતી ને આજીજી પછી, પ્લીડિંગ એટલે કે આજીજી, ધ ઇન્ચાર્જ ટીચર ઓફ ઓલ્ડ સ્ટુડન્ટ્સ યુનિયન ગેવ હર માય ફોન નંબર. ખૂબ જ આજીજી કર્યા બાદ મારી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની જવાબદારી સંભાળતા એક શિક્ષકે તેને મારો ફોન નંબર આપ્યો. આ રીતે એણે મારો ફોન નંબર પ્રાપ્ત કર્યો. ઇન ધેટ દિવાળી વેકેશન મનીષા એન્ડ હર હસબન્ડ અશોક કેમ ટુ ઇન્ડિયા. દિવાળીના વેકેશનમાં મનીષા અને તેના પતિ અશોક ભારત આવ્યા. તે સ્પેન્ટ અ ફ્યુ ડેઝ વિથ અસ ઇન આણંદ. તેણે થોડા દિવસો આણંદની અંદર અમારી સાથે વિતાવ્યા. માય મનીષા લુકડ એક્ઝેક્ટલી ધ સેમ. મારી મનીષા એવીને એવી જ દેખાતી હતી જેવી પહેલાં હતી તેવી. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ ધ સેમ વોર્મથ એન્ડ લવ. તેનામાં એ જ ઉષ્મા અને પ્રેમ છલકાઈ રહ્યા હતા. સી વોઝ ઓવરફ્લોઈંગ એટલે છલકાઈ રહ્યા હતા. સી મિસ્ડ મી એઝ મચ આઈ મિસ્ડ હર. તેણી મને એટલી જ યાદ કરી રહી હતી કે હું તેણીને જેટલું યાદ કરતી હોય. સી હેડ ફેસ્ડ ડિફિકલ્ટ ટાઈમ બટ એઝ ઓલવેઝ હેડ મેનેજ ટુ ફાઇન્ડ ગુડ ઇન લાઈફ. તેણે જીવનની અંદર કપરા સંજોગોનો સામનો કર્યો હતો, છતાં હંમેશની જેમ જીવનમાં સુખ શોધી કાઢ્યું હતું. ડિફિકલ્ટ ટાઈમ એટલે કે મુશ્કેલી સામનો કર્યો હતો, પરંતુ છતાં પણ તેણે જીવનમાં સુખ શોધી કાઢ્યું. 24 કેરેટ ગોલ્ડ ડઝ નોટ ગેટ રસ્ટેડ, યુ નો. તમે જાણો છો કે 24 કેરેટ સોનાને કોઈ દિવસ કાટ લાગતો નથી. રસ્ટ એટલે કાટ લાગવો. એટલે એનો મતલબ કહેવાનો થયો કે જેવું હોય છે તેવું જ કાયમી રહે છે. એટલે કવિ એમ કહે છે કે મનીષાની સાથે તેના મિત્રતાના સંબંધો જેવા હતા તેવા જ રહ્યા, તેમાં કોઈ પણ પ્રકારની કોઈ કચાશ આવી નથી. એન્ડ નાવ વી આર ટુગેધર અગેન, બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર. અને આજકાલ અમે ફરીથી સાથે છીએ, હંમેશાની જેમ ઉત્તમ શ્રેષ્ઠ મિત્રો છીએ. તો મિત્રો, આ હતી આપણે એક સ્ટોરી, જે અહીં આપણે મિત્રતાની સ્ટોરી આપણે ખૂબ સારી હતી તે આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. આભાર.